નમસ્કાર મિત્રો, ફોર્મ ઓફ ફ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે સીજીએલની ભરતી માટેની નોટિફિકેશન આવી છે એને આપણે ડિટેલમાં સમજશું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સૌથી મોટી ભરતી આવી છે એવું કહી શકાય. તો અહીંયા આપણે પોસ્ટની વાત કરીએ તો અહીંયા ગ્રુપ બી અને ગ્રુપ સી એમ બે પ્રકારે ક્લાસિફિકેશન કરેલું છે. અને એમાં જો આપણે પોસ્ટ જોઈએ તો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને એમાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તમારું સિલેક્શન થઈ શકે છે. અહીંયા તમે એજ લિમિટ જોઈ શકો છો, જેમાં મોસ્ટ ઓફ 18 થી 30 અને 20 થી 30 યર જોવા મળશે. જો આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર પછીની પોસ્ટની વાત કરીએ તો એ છે ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ. એના પછી ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર પોસ્ટ એન્ડ ઇન્સ્પેક્ટર એમ કરીને ગ્રુપ બી ની અંદર જે પે લેવલ 7 છે એની અંદર 15 અલગ અલગ પ્રકારની પોસ્ટ છે. એના પછી તમે પે લેવલ 6 ની પણ જોઈ શકો છો, જેની અંદર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સબ ઇન્સ્પેક્ટર, જુનિયર સ્ટેટિસ્ટિકલ જેવી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે. પગાર પણ જોઈ શકો છો કે પે લેવલ 6 છે એમાં 35,400 રૂપિયાથી શરૂઆત થશે અને જે પે લેવલ 7 છે એની અંદર 44,900 રૂપિયાથી શરૂઆત થશે. તો પગાર ધોરણ એક બહુ સારું કહી શકાય. જો અહીંયા આપણે ગ્રુપ સી ની વાત કરીએ તો એની અંદર ઓડિટર, એકાઉન્ટન્ટ આ બે પ્રકારની પોસ્ટ છે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, અને પગારની વાત કરીએ તો લેવલ 5 માં 29,200 રૂપિયાથી શરૂઆત થશે. ગ્રુપ સી ની અંદર પે લેવલ 4 જેની અંદર પોસ્ટલ આસિસ્ટન્ટ, સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, ટેક્સ આસિસ્ટન્ટ જેવી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે. અને જેમાં ગ્રુપ સી ની અંદર 18 થી 27 અને ગ્રુપ સી ની અંદર 18 થી 27 વર્ષના ઉમેદવાર એપ્લાય કરી શકશે. આમ મળી ગ્રુપ સી અને ગ્રુપ બી એની ટોટલ 34 અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી છે. અહીંયા તમે જોઈ શકો છો ટેન્ટેટિવ વેકન્સી એપ્રોક્સ 17,727 છે, જે ખૂબ જ સારી એવી ભરતી કહી શકાય. અહીંયા એજ લિમિટની વાત કરીએ તો અહીંયા એજ લિમિટ તમે જોઈ શકો છો મોસ્ટલી 18 થી 32 વર્ષના લોકો એપ્લાય કરી શકશે. જે આપણે ઉપર જોઈ લીધું કે કઈ પોસ્ટ માટે કેટલી એજ જોઈશે. હવે ઉંમરમાં છૂટછાટ કેટલી મળશે એ તમે જોઈ શકો છો. એસસી એસટી કેટેગરીને 5 વર્ષ, ઓબીસી કેટેગરીને 3 વર્ષ, પીડબ્લ્યુબીડી અનરિઝર્વડને 10 વર્ષ, ઓબીસીને 13 વર્ષ, એસસી એસટીને 15 વર્ષ અને એક્સ સર્વિસમેનને 3 વર્ષ. બાકી પણ તમારે જો લાગુ પડતું હોય તો તમે જોઈ શકો છો. હવે અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર માટે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અથવા ધોરણ 12 માં મેથ્સ 60 માર્ક સાથે ક્લિયર હોવું જોઈએ અથવા તો બેચલર ડિગ્રીમાં તમારો એક વિષય સ્ટેટિસ્ટિક હોવો જોઈએ. બીજા નંબરની પોસ્ટ છે સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2, જેની અંદર તમે જે ગ્રેજ્યુએશન કરેલું હોય એમાં સ્ટેટિસ્ટિક તમારો એક સબ્જેક્ટ તરીકે હોવો જોઈએ અને એ સબ્જેક્ટ 3 વર્ષમાં આવવો પણ જોઈએ. બીજી એક પોસ્ટ છે રિસર્ચ આસિસ્ટન્ટ ઇન નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, જેની અંદર તમે ગ્રેજ્યુએશન તો કરેલું હોવું જ જોઈએ, સાથે સાથે 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ કોઈ પણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અને લો અથવા તો હ્યુમન રાઇટ્સની ડિગ્રી પણ કરેલ હોવી જોઈએ. તો આ બધી હતી એક સ્પેશિયલ પોસ્ટ જેની અંદર એક સ્પેશિયલ ક્વોલિફિકેશનની જરૂર હતી. હવે જે બાકીની પોસ્ટ વધી એ બધી જ તમે ગ્રેજ્યુએશન પર ફોર્મ ભરી શકો છો. જો અહીંયા એપ્લિકેશન ફીની વાત કરીએ તો એ જનરલ અને ઓબીસી કેટેગરી માટે 100 રૂપિયા છે, બાકી બીજા બધા માટે 0 છે. ફી તમે ઓનલાઈન ભીમ યુપીઆઈ, નેટ બેન્કિંગ યા કાર્ડથી કરી શકો છો. ફી ભરવાની છેલ્લી તારીખ છે 25/7/2024. જો આપણે એસએસસી સીજીએલની એક્ઝામિનેશનની વાત કરીએ તો કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન રહેશે અને ટાયર 1 અને 2 એમ બે પ્રકારે લેવામાં આવશે. જો પહેલા ભાગની વાત કરીએ તો એની અંદર સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો. જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ 25 માર્કનું રહેશે, જનરલ અવેરનેસ 25 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 25 માર્ક્સ અને ઇંગ્લિશ કોમ્પ્રેહેન્સિવ અને ઇંગ્લિશ 25 માર્ક્સનું રહેશે. અહીંયા જો તમે એક પણ ખોટો આન્સર આપો છો તો 0.50 માર્ક્સ કટ થશે. જે બીજા નંબરની એક્ઝામ છે એનો પણ તમે અહીંયા સિલેબસ જોઈ શકો છો, જેમાં પેપર 1 આવશે જે 2 કલાક ને 15 મિનિટનું હશે અને ટોટલ માર્ક્સ 180 રહેશે. જેમાં મોડ્યુલ 1 માં મેથેમેટિકલ એબિલિટીઝ આવશે અને મોડ્યુલ 2 માં રીઝનિંગ એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ આવશે. સેક્શન 2 માં ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રેહેન્શન એન્ડ મોડ્યુલ 2 માં જનરલ અવેરનેસ. એમાં ટોટલ 70 પ્રશ્નો હશે અને એના માર્ક્સ 210. ત્રીજા ભાગમાં કોમ્પ્યુટર જેના 20 પ્રશ્નો હશે અને માર્ક્સ થશે ટોટલ 60. સેશન 2 જેની અંદર ડેટા એન્ટ્રી સ્પીડ અને જેની અંદર એક ટાસ્ક આપવામાં આવશે જે કમ્પ્લીટ કરવાનો રહેશે અને પેપર 2 સ્ટેટિસ્ટિકનું રહેશે જેની અંદર 100 પ્રશ્ન હશે અને માર્ક્સ હશે 200. તો આ રીતે પરીક્ષાના 2 ભાગ પાડવામાં આવશે. હવે અહીંયા તમે ઓનલાઈન એપ્લાય કરવાની ડેટ જોઈ શકો છો. 24/6 થી
24/7 સુધી તમે એપ્લાય કરી શકશો અને ચલણ ફી તમારે 25/7/2024 સુધીમાં કરવાનું રહેશે. ફોર્મની અંદર કરેક્શન કરવું હોય તો 10/8/2024 થી 11/8/2024 ની અંદર કરવાનું રહેશે. પહેલી એક્ઝામનું શેડ્યુલ સપ્ટેમ્બર-ઓક્ટોબરની વચ્ચે રહેશે અને જે બીજી એક્ઝામ છે ડિસેમ્બર 2024 ની અંદર લેવામાં આવશે. તો આ ભરતીની ડિટેલ નોટિફિકેશન જો તમારે મેળવવી હોય તો અમારા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. હવે આ ભરતીમાં ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.